પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મજાનું આજે એક નવું ચેપ્ટર શરૂ કરવું છે. હવે 2 ચેપ્ટર બાકી છે, પણ 2 ચેપ્ટર માથાના દુખાવા જેવા ચેપ્ટર છે. તમને કંટાળો આવશે અને હું પણ સમજુ છું કે આપણે જ્યારે આપણા લેક્ચર હોય એપ્લિકેશનના રાતના હોય, આખો દિવસ તમે ભણ્યા હો, મહેનત કરી હોય અને રાત્રે જ્યારે આ અર્થશાસ્ત્ર અને ઇકોનોમીના ચેપ્ટર ભણવા એટલે માથાનો દુખાવો થાય. પરંતુ હવે શું કરવાનું ભાઈ? આપણી ફરજમાં જે કામ આવ્યું છે એને આપણે પૂરું તો કરવું પડે. આટલા સિલેબસ આપણે પૂરો કર્યો તો હવે 2 ચેપ્ટર આટલું કાંઈ પાછું પડાય ન પડાય, ધીમે ધીમે સમજાય ન સમજાય આપણે આગળ હાલવાનું છે. 2 ચેપ્ટર વ્યવસ્થિત કરી નાખવાના છે. આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ ને કે ભાઈ હું શું કહેવા માંગુ છું? 18મું ચેપ્ટર છે સાહેબ, બરોબર? હવે આ 18મું ચેપ્ટર છે ને એનું પહેલાં હું તમને થોડુંક એનાલિસિસ કરાવી દઉં કે કરાય હું, વિદ્યાર્થીએ શું કરાય એ હું તમને સમજાવું. આજે હું છે ને હાનની બેન્ચ હતી અમારી, તો એની અંદર છોકરાઓનું શીખવાડતો હતો. હું જ્યારે લેક્ચર લેતો હતો ને તો 2-4 છોકરા અમારે ઓફલાઈનમાં સૂતા હતા. પછી મેં માર્યા તે, પણ મને પછી એમ થયું કે ભાઈ નહીં, એમાં એનો વાંક નથી, બરાબર? માર્યા 2-4 ને ઈટી ગયો ફેરવીને. હવે સૂતા હતા, બોલો. હું ભણાવતો હતો, હું બોલતો હતો, બોલે કરું નહીં, મારા બેટા સૂતા બે. પછી વાંધો એમ પડ્યો કે ભાઈ છોકરાને પછી મને એમ થયું કે ભાઈ આ બધું હું એને ભણાવું છું, બરોબર, એમાં એને કંઈ સમજાતું નથી, તો જ એને ઊંઘ આવી હોય. અને ખરેખર આ ચેપ્ટરમાં કંટાળો બહુ આવે. તમે તમારી સ્કૂલમાં તમારે ચેપ્ટર પૂરું થઈ ગયું હોય છે, તમારા કોચિંગ ક્લાસમાં પૂરું થઈ ગયું હોય છે, તમને ખબર છે, બરાબર? માથાનો દુખાવો. હવે આમાં શું કરાય? ડાયો વિદ્યાર્થી શું કરે ને એની વાત તમને કહું. બદલાય એમ જ નથી. લેક્ચરના ટાઈમમાં અમે બધા ફિક્સ શિડ્યુલમાં ગોઠવાઈ ગયેલા છીએ. હું છે, અબ્બાસ સર છે, બીજા ટીચર્સ છે. કારણ કે આપણે 2 કામ કરી રહ્યા છીએ. એપ્લિકેશન થ્રુ તમને ભણાવી રહ્યા છીએ, યુટ્યુબમાં વિડીયો પણ નાખીએ છીએ અને પાછા અમે ઓફલાઈન પોતપોતાના બિઝનેસ કરી રહ્યા છીએ. હું સ્કૂલમાં જાઉં છું, અહીંયા ઓફલાઈનમાં ભણાવું છું, તમને એપ્લિકેશનમાં ભણાવું છું, યુટ્યુબના છોકરાઓને ભણાવીએ છીએ, બરાબર? એટલે બધાનું શેડ્યુલ ફિક્સ થઈ ગયેલું છે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. હું તમને એમ કહેવા માંગતો હતો કે સાહેબ આ 18મું ચેપ્ટર છે, 21મું ચેપ્ટર છે, અઘરા લાગે, આવડતા નથી. અને સાહેબ ભણાવતા હોય, કોઈ પણ એવી સારી એવી ફેકલ્ટી ભણાવે તોય સારી ઊંઘ આવે, કંટાળો આવે સાહેબ. અને સારા ચેપ્ટર એટલા લાંબા છે, પૂરા નથી થતા સાહેબ. આનો કોઈ આમ તોડ ખરો કે ભાઈ એટલા પ્રશ્નો અમે કરી નાખીને તો આ ચેપ્ટરમાં અમને લગભગ વાંધો ન આવે, એવો કઈ આમ રસ્તો કરો તમને આમ હુજે છે સાહેબ? તો અમને કંઈક અમે એની દિશા આપો, અમને એના વિશે માર્ગદર્શન આપો સાહેબ. અમારે બહુ જરૂર છે આજે. બીજા ચેપ્ટર તો અમે કરી લઈશું, પણ આ ચેપ્ટરમાં બરાબર કાંઈ નથી સમજાતું સાહેબ. કેમ કરવું? એના માટે કંઈક રસ્તો સુધારશો? એના માટે રસ્તો લઈને આવી ગયો છું વિદ્યાર્થી મિત્રો. 18મું ચેપ્ટર છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. સાહેબ આ ચેપ્ટરને કઈ રીતે ભણવું? આ ચેપ્ટર કુલ માર્ક્સ કેટલાનું છે એ પહેલા જોઈ લો. 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. 6 માર્ક્સનું ચેપ્ટર. વિભાગ સી ની અંદર 3 માર્કના 2 પ્રશ્ન આવશે, એટલે 6 માર્ક થઈ ગયા. વિભાગ સી ની અંદર 3 માર્કના પ્રશ્ન ટૂંકમાં આ ચેપ્ટરમાં તૈયાર કરવાના. આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ, પણ સાહેબ આ 3 માર્કના પ્રશ્ન તૈયાર કયા કરવા એ તમે અમને કયો ખરા, એ કહી દો. પહેલા ચેપ્ટર શરૂ કરતા પહેલા જ તમને આઈએમપી પ્રશ્ન આપો એટલે સમજુ વિદ્યાર્થી છે ને આખું ચેપ્ટર નહીં ખંખોળે. એ ખાલી આટલા પ્રશ્નો છે ને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરશે. કયા અહીંયા ધ્યાન આપો. પહેલો જ પ્રશ્ન છે ગ્રાહકના શોષણ થાય છે, તો એનું શોષણના કારણો કયા? આ પ્રશ્ન તમારે પાકો જ કરી નાખવાનો થાય છે. બીજો પ્રશ્ન છે ભાવ વૃદ્ધિ, તો એ તો બહુ મોટી સમસ્યા છે સાહેબ. એને નિયંત્રણ લેવા આપણે શું કરી શકીએ? આપણા શબ્દોમાં પણ એને લખી શકીએ, ભાવને નિયંત્રણમાં શું કરવાનું? ભાવ વધારાના કારણો એ કરી નાખવાનું. આ 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન કરો, 2 થાય તો વધારેમાં વધારે સારું. ગ્રાહકોની ફરજ શું? આપણે કોઈ વસ્તુ બજારમાં ખરીદવા જઈએ તો આપણી ફરજો શું છે એ પણ આપણે આપણા શબ્દોમાં લખી શકીએ. તો આ 3 પ્રશ્નો કહી દીધા. હજી સાહેબ કયો? ગ્રાહક મંડળોની ભૂમિકા શું એ આપણે ભણવાનું. ભાવ નિયંત્રણ, જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ, જે આપણે ઓછા પૈસે વસ્તુ ખરીદવા જઈએ છીએ તે.
ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધ પણ છે. આ પ્રશ્ન યાદ જ કરીને જાજો. અને ફરિયાદ કોણ કરી શકે અને ફરિયાદીમાં સમાવિશ વિગતોને જણાવો. મારા વાલા દીકરાઓ, આટલા પ્રશ્ન કરો ને. કેટલા પ્રશ્ન છે ખબર છે? 7 પ્રશ્ન. આ 7 પ્રશ્નમાં હજી કદાચ એકાદો ઓછો થઈ જાય તો 6 પ્રશ્ન. અને 6 પ્રશ્ન બરોબર કરીને જાવ ને મારા દીકરાઓ, તો વાંધો નહીં આવે. પણ જો આખા ચેપ્ટર તમે મગજમાં ઘુસાડવાનું કોશિશ કરશો તો વાંધો એ પડશે કે જે પેલા ભણ્યા ને એ પણ ભૂલાઈ જાય એવું બની શકે. કારણ કે આ બધા શબ્દો એવા છે, ઇકોનોમીના, અર્થશાસ્ત્રના શબ્દો એવા છે કે આપણે કોઈ દી ભણ્યા નથી, સમજ્યા નથી, એટલે થોડીક તકલીફ પડે, ટપો પડે છે. હું તો તમને આખું ચેપ્ટર ભણાવીશ. મારે કઈ એક ચેપ્ટર આટું કઈ એવું નથી ગણાવવું કે ભાઈ આપણે સાહેબે ખાલી આઈએમપી પ્રશ્ન જ કરાવ્યા. હું તમને આખું જ ચેપ્ટર ભણાવીશ. પણ ડાયો વિદ્યાર્થી છે ને એને એક સજેશન આપું છું કે એને આવું કરાય. આમાંથી જે અગત્યના પ્રશ્નો હોય ને એના ઉપર વધારે ભાર દેવાય. આ વાત સમજાઈ ગઈ? હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. ફટાફટ આપણે આગળ વધવાનું છે. બરોબર છે? આમાં બીજું કાંઈ નથી. અને વાંચવાનું જ છે. કારણ કે આપણા માટે આ નવું છે. આપણી માટે આ વસ્તુ પહેલા કઈ ભણ્યા નથી એટલે નવું છે. જોઈએ, ભાવ વધારો અને આર્થિક જાગૃતિ. ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યા પૈકીની એક સમસ્યા શું છે? ભાવ વધારો. તમને ખબર છે આજે એક મોટી સમસ્યા ભાવ વધારો. લોકોના પગાર નથી વધતા પણ ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે. હાલો સાહેબ સમજાનું. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રમાં ભાવો સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી ભાવ વધારો. બધી વસ્તુમાં એક હારે ભાવ વધવા માંડે તો ફુગાવા રૂપી ભાવ વધારો કહેવાય એને. હાલો સાહેબ સમજાય. જે એક સમસ્યા છે. પરંતુ સ્થિરતા સાથેનો ભાવ વધારો એમ આપણને આર્થિક વિકાસમાં પોષણ પણ આપે. કોઈક પણ 2-4 વસ્તુઓ પર વધતો હોય ભાવ વધારો તો એ પોષણ પણ કરે છે. કેમ? તો કે ભાઈ સામાન્ય રીતે ભાવો વધે. જો ભાવ વધે તો જે ઉત્પાદકો છે એનો નફો વધે. દાખલા તરીકે હું વેપારી છું, હું મારી વસ્તુ કોઈ બજારમાં દઉં છું, બરાબર છે, વેચવા માટે. તો ભાવ વધતા હોય, વસ્તુનો ભાવ વધારે હોય તો વેપારીને શું થાય? નફો વધારે. અને વેપારીને જો નફો વધારે થાય તો એ વેપારીને મોટિવેશન મળે. પૈસા એ મોટિવેશન છે ને. પૈસા મળે તો વેપારીને કંઈક નવું કરવાનો વિચાર આવે કે ભાઈ હજી મારે 2 મશીન છે તો હજી 4 મશીન લઉં, 4-5 કારીગરો છે તો હું હજી 10-15 કારીગરો વધારું, જેથી કરીને મને વધારે નફો મળે. એમ મોટિવેશન મળે ટૂંકમાં. તો વસ્તુનો ભાવ વધે, બરોબર, તો વેપારીને મોટિવેશન મળે. વેપારીને મોટિવેશન મળે તો એ છે કંઈક નવા પ્રયત્ન કરે, નવા સાહસ કરે. બરાબર? તો એવું રીતે કર્યું સાહસ શરૂ કરવાની તક પૂરી પાડે. ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ભાવ વધારો કરતા ઓછો હોવાથી નફાનો ગાળો વધે. તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે, ઉત્પાદન વધે, રોજગારી વધે. રોજગારી પણ આપવી પડે ને. વસ્તુનું ઉત્પાદન વધારવું હોય તો આપણે કામે માણસોને, કારીગરોને વધારે રાખવા પડે, મજૂરોને વધારે રાખવા પડે. ઉત્પાદન વધારવું છે તો માણસોને પણ વધારે રાખવા પડે ને કામ માટે. રોજગારી વધે. ઉત્પાદકો અને યોજક કે વેપારી પોતાની આવક વધતા એ વધારામાંથી કામદારોને પણ વધારે પૈસા ચૂકવશે. પોતાને વધારે પૈસા મળે સાહેબ તો આપણે કારીગરોને પણ પૈસા વધારે દેવા પડે કે ન દેવા પડે? સીધી સાદી વાત છે, દેવા પડે. બરાબર? આપણે વધારે જોતું છે તો આપણે બીજાને વધારે દેવું પણ પડે. હો ભાઈ, ખાલી આપણા ખિસ્સા ન ભરાય. ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા વધારામાંથી પોતાના કામદારોને રૂપિયા ચૂકવે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિ થતા વધુ ચીજ વસ્તુનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. આર્થિક વિકાસની પ્રવૃત્તિ વેગ પકડે છે. આથી એવું કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. ભાવ વધારો થવો જોઈએ પણ ફુગાવાજનક નહીં, સ્થિરતા સાથેનો. અને સ્થિરતા સાથેનો ભાવ વધારો છે એ તો પોષણ રૂપ છે. શું છે? પોષણ રૂપ છે. મેં આગળ પ્રશ્ન લખાવ્યો ને એમાં એક પ્રશ્ન આવ્યો એ આ ફકરામાંથી છે. ભાવ વધારો એ પોષક રૂપ પણ છે. સમજાવો તો આ બધું સમજાવવાનું. જાહેર અર્થતંત્રમાં બધી જ ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટી એકધારી રીતે સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તત્કાલિક ચીજ વસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓ પકડવા પાછળ દોડે છે. એવી ભાવ વૃદ્ધિને પરિસ્થિતિને ફુગાવાજન્ય વસ્તુઓ કહેવાય. ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય. ભાવોમાં થતી મોટી ઉથલપાથલનો ખર્ચ આવક, ઉત્પાદન સાધનોની ગણતરીને તથા ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી અર્થતંત્રમાં ગંભીર અસમતુલા રજૂ કરે છે.
ત્યારે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસ માટે સમસ્યારૂપ છે. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય નથી હોતો. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજ વસ્તુઓ સેવાઓના ભાવોમાં વધારો થતો જોવા મળે છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતું જોવા મળે છે. ભાવ વૃદ્ધિના કારણો, સાહેબ આ પ્રશ્ન મેં હમણાં જ કીધો હતો કે ભાઈ ભાવ વૃદ્ધિ છે એના કારણો મોસ્ટ આઈએમપી છે. કેવો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. ભાવ વૃદ્ધિના કારણો આ બધા યાદ રાખવાનું. હવે કહું, વિદ્યાર્થીઓએ પ્રશ્ન યાદ રાખવા માટે શું કરવાનું? સાહેબ હવે અમે પ્રશ્ન વાંચો, 1 વાર વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો, પણ આમાં સારું કઈ ટપો જ પડતો નથી, સમજાતું જ નથી, યાદ જ નથી રહેતું. તો અમે તો કન્ફ્યુઝ થઈ જઈએ, ડિસ્ટર્બ થઈ જઈએ. આ કેમ પાકું કરવું? કહું. દાખલા તરીકે પ્રશ્ન પૂછો ભાવ વૃદ્ધિના કારણો. હાલો સાહેબ સમજાઈ ગયું. ભાવ વૃદ્ધિના કારણો આ પ્રશ્ન છે. તો એની અંદર સાહેબ કેટલા કારણો દીધા છે? એક જો નાણાં પુરવઠામાં વધારો, આ એક કારણ દીધું, સમજો. બીજું કારણ વસ્તીમાં વધારો, ત્રીજું નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, બિન નોંધાયેલા નાણાંનું ચલણ, કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો, દાણચોરી, સંગ્રહખોરી, કાળાબજારી અને ભાવ નિયંત્રણ. શા માટે? ટૂંકમાં આ બધા મુદ્દાઓ છે, બરોબર. તો મારા દીકરાઓ, તમારે શું કરવાનું ખબર? હેડિંગ પાકા કરવાના. પહેલા હું પાકા કરવાના? હેડિંગ પાકા કરવાના. હેડિંગ પાકા થઈ જાય પછી એના વિશે તમારે તમારા શબ્દોમાં પણ અમુક લખવાના, 2 થી 3 પોઈન્ટ, 2 થી 3 પોઈન્ટ બધામાં લખવાના. સમજાય છે? તો આવી રીતે તમારે તૈયારી કરવી પડે. જોઈએ, ભાવ વૃદ્ધિ માટેના મુખ્ય 2 પરિબળો છે. અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો નહીં થઈ શકવાના પરિણામે, અને બ તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રતા વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે. તે માટે નીચેના કારણો શું છે? જવાબદાર છે. નાણાંના પુરવઠામાં વધારો. અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. પહેલું, ખાદ્ય પુરવણી દ્વારા, નવા નાણાંના સર્જન દ્વારા. નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. શાક વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજનો દર ઘટાડીને. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે તો ખરીદ શક્તિ વધે. મારી આગળ પૈસા હોય ને ભાઈ, તો મને બીજી વસ્તુ લેવા માટે મોટિવેશન મળે કે ભાઈ હું આ વસ્તુ ખરીદી લઉં, આ વસ્તુ ખરીદી લઉં. પૈસા હોય તો મન થાય ને. ખીચામાં પૈસો જ નથી તો તમે ખરીદ શક્તિ ઘટવાની, વધવાની થોડી છે, બરાબર. ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુ અને સેવાઓની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તો ભાવ વૃદ્ધિ થાય છે. સરકારને યોજનાકીય બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા માટે ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચામાં સંરક્ષણ ખર્ચામાં થયેલો વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચાથી, જાહેર ખર્ચ, ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે, જે ખરીદ શક્તિને વધારે છે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં ભાવ વધારો વૃદ્ધિનું કારણ બની શકે. સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજ વસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થામાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે, તેમજ ઉત્પાદનના સાધનોમાં પણ વળતરરૂપી આવકમાં વધારો થતા નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધતા, કુલ માંગ વધતા સામે કુલ પુરવઠામાં વધારો ન થતા સરવાળે ભાવ વધારો જન્મે છે. આગળ જોઈએ. આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ છે અને કારણ પણ છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડી, તમે બેંક પાસેથી પૈસા લ્યો છો લોન રૂપે અને તેને ઓછા વ્યાજે ધિરાણ ઘટાડીને બેંક પાસેથી રોકડ અનામત વધારો કરી અને બેંકો હળવી શરતોને ઓછા વ્યાજના દરે સસ્તી લોન આપે, પ્રજાને હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે અને જે ચીજ વસ્તુની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. વસ્તી વધારો. જો ભાઈ ભાવ વધારો થાય છે તો એની પાછળ પણ આ કારણ છે. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે. આ મોટામાં મોટો પ્રશ્ન છે. લોકોને રોજગારી નથી મળતી, શિક્ષણ પૂરું નથી મળતું, આરોગ્યની સેવા નથી બરોબર મળતી. તેમાં એક આ કારણ છે. ભારતની કુલ વસ્તીના 2011માં 121 કરોડ નોંધાઈ. 2001 થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજ વસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરી અને માંગ પુરવઠાની સ્થિતિનું સંતુલન વધારે છે.
વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે. કોઈ પણ વસ્તુની અછત સર્જાય, દાખલા તરીકે તંગી, કોરોનાની અંદર અમુક વસ્તુઓ છે ડબલ ભાવે કાળા બજારે વેચાતી હતી. શું કરવા? કારણ કે વસ્તુની અછત સર્જાડી હતી. બરાબર, વસ્તુ મળતી નહોતી. ફરીવાર નિકાસમાં વધારો. વિદેશી બજારમાં દેશની પેદાશોના માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહનના પગલાના કારણે નિકાસની ચીજ વસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે. અછત સર્જાય, માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે. અંતે તે વસ્તુની કિંમત વધે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકોએ કામદાર કે પ્રજા છે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે અને તે સંતોષવા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, જે ફરીથી ભાવ વૃદ્ધિમાં પરિણમે છે. આમ ભાવ વૃદ્ધિનું 20 ચક્ર છે. ભાવ વૃદ્ધિ છે એ ચાલ્યા જ કરે છે. બરોબર છે. આજે ઘણા પરિવારો, ઘણા એવા નબળા પરિવારો છે કે પોતાનું જે આવશ્યક વસ્તુઓ છે એ પણ એ ગુજરાન નથી મેળવી શકા, કારણ કે ગરીબી અને અમીર એના વચ્ચેનો જે ગેપ છે એ દિવસે દિવસે જનરેશન ગેપ વધતો જાય છે. બિન નોંધાયેલા નાણાંનું ચલણ. બિન નોંધાયેલું નાણું એટલે હું? સરકારના હિસાબી ચોપડે એ નાણાંનો કોઈ ઉલ્લેખ નથી. એવા નાણાંને, એ હરામના રૂપિયાને કાળું નાણું કહેવાય. સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા માટે કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબે ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે, સરકારને ટેક્સ ન દેવો પડે એટલે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલા અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિન હિસાબી આવકને, જેનો હિસાબ સરકારી ચોપડે નથી, એવા બિન હિસાબી આવકને કાળું નાણું કહેવાય. કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી બદલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાને પોષક કરી રહ્યું છે. સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ હોય, રાસાયણિક ખાતર હોય, કૃષિ ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. ઘણી વખત કુદરતી પરિબળ, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ધરતીકંપ આવ્યો હોય, રોગચાળો હોય, કુદરતી આફતો આવી ગઈ હોય, એના કારણે યુદ્ધ, તોફાન, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણે, તાળાબંધી જેવી માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે, વસ્તુઓ બનતી બંધ થઈ જાય, કારખાનાઓ બંધ થઈ જાય, તો તેના પુરવઠા પર વિપરીત અસર પડે. પુરવઠો ઘટી જાય તો નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજ વસ્તુઓની માંગના દબાણથી ભાવ સપાટી વધારે આવી જાય, વસ્તુઓનો ભાવ વધી જાય. દાણચોરી, સંગ્રહખોરી અને કાળો બજાર. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાત પર નિયંત્રણ કે નિકાલના પ્રતિબંધને લીધે જકાત ચોરી, બરાબર છે, કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન કે દેશમાં ઠલવાય છે, જેને દાણચોરી કહેવામાં આવે છે. ભવિષ્યમાં ભાવો વધવાને છે તેવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધશે એવી એને ખબર પડે વેપારીઓને, તો વેપારીઓ શું કરે? કોઈ વસ્તુનો સ્ટોક કરી રાખે અને જ્યારે તંગી સર્જાય ત્યારે એને કાળા બજારે વેચે, લાભ ઉઠાવી અને તે સામે રક્ષણ મેળવી શકે. સમાજના બધા વર્ગો, વેપારી, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહી રાખે અને પરિણામે વસ્તુના પુરવઠા પર જ્યારે દબાણ આવે, કૃત્રિમ અછત ઊભી થાય, ત્યારે એની એ વસ્તુ જે બજાર ભાવ હતો એના કરતાં 3 ગણી 2 ગણી જેટલો મન ફાવે એવા ભાવો એ લે અને વેચે છે, એને નફાખોરી કહે. આમ સંગ્રહખોરી, કાળા બજાર, નફાખોરી, આ બધી અનિષ્ટ પ્રવૃત્તિઓ છે, કરવી જોઈએ નહીં પણ કરે છે. અનિષ્ટ પ્રવૃત્તિ કરીને બજારમાં ચીજ વસ્તુઓની અછત સર્જાય છે, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ છે. બરાબર છે. ભાવ વધારા માટે શું પરિબળ છે? જવાબદાર પરિબળ છે. ભાવ નિયંત્રણ શા માટે? કોઈ વસ્તુ છે એનો ભાવ નિયંત્રણ શા માટે? કે એનો ભાવ નક્કી હોવો જોઈએ, ભાઈ એટલો બધો ભાવ વધારો ન હોવો જોઈએ. સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ ટૂંકમાં આપણે સમજીએ.
જોઈએ ભાવ વધારાથી કઈ કઈ ભાવ વધારાથી નફામાં વધારો થાય, આવકમાં પણ વધારો થાય, ખરીદ શક્તિ પણ વધે. ભાવ વધારો થાય તો શું વધે? તો કે ભાઈ એક તો નફો વધે, કોનો? વેપારીઓનો. બીજું આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય, વસ્તુના ભાવમાં વધારો એ 20 ચક્ર સતત શરૂ જ કરે. ગરીબ અને મધ્યમ વર્ગને જીવવું એ તો અઘરું પડે. પૈસાવાળા હોય, અમીર લોકો હોય એને વસ્તુ પોસાય, પણ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ભી પડી જાય. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનમાં દરમાં ઘટાડો થાય, જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે, નવા ધંધા રોજગાર અટકી જાય, વિદેશી મૂડી રોકાણ ઘટે, આયાતી વસ્તુઓમાં વધારો થાય અને હુંડિયામણ ખર્ચાય, નવી સમસ્યા સર્જાય. આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અસત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબ વધુ ગરીબ બને અને અમીર પૈસાવાળો બને. અમીર છે પૈસાવાળા બનતા જાય. દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતા દેશની નિકાસી વસ્તુના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશના નિકાસમાં ઘટાડો થતા આયાત વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય. આયાત નિકાસમાં અસમતુલા સર્જાય છે. ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ જીવવું અઘરું પડી જાય. તમે આવું સાંભળ્યું છે? આપણા પિતાશ્રી, આપણા પપ્પા છે, ઘણી વાર કહેતા હોય છે કે આટલી બધી મોંઘવારી છે, આ બધું કેમ પૂરું કરવું? ક્યારેક બોલાઈ જાય, કારણ કે પપ્પા છે એ તો પરિવાર છે, એની છે ને કે ઈંટ છે, નીવ છે. આખો પરિવાર લઈને બેઠા હોય, આખા પરિવારની જવાબદારી, પરિવારની જે જરૂરિયાતો બધી પૂરી કોને કરવાની હોય? આપણા બાપને કરવાની હોય. આપણો બાપ આટલી બધી મહેનત કરતો હોય, આપણા પપ્પા આટલા બધી મહેનત કરતા હોય, આપણી દરેક વસ્તુઓને પૂરી પાડતા હોય, આપણી દરેક જરૂરિયાતોને પૂરી પાડવા માટે એ આખો દિવસ માણસ છે એ કામ કરતા હોય છે. મોટા મોટા શહેરો, મેટ્રો શહેરોની અંદર તો બોમ્બે ને એવી જેવા શહેરો છે, તો એની અંદર તો પપ્પા છે એ બાળકનું મોઢું પણ નથી જોઈ એકતા, કારણ કે વહેલા સવારે કામે નીકળી જાય, કારણ કે મોંઘવારી ત્યાં તો વધારે હોય. વહેલા સવારે કામે નીકળી જાય, બાળક તો હજી સૂતું હોય, એને જગાડે નહીં કઈ પપ્પા. બાળક તો હજી સૂતું હોય ને વહેલો માણસ કામે નીકળી જાય, સાંજે કામે થાક્યો પાક્યો માણસ આવે ત્યાં બાળક સૂઈ ગયું હોય. તો આવી પરિસ્થિતિમાં પણ પોતાના પરિવારને દરેક જરૂરિયાતો પૂરી પાડવા માટે આપણા પપ્પા છે એ મહેનત કરતા હોય છે, બરાબર છે. અને એ આપણી સ્થિતિને સુધારવી છે, એ આપણી પરિસ્થિતિને સુધારવા માટે આપણે સારું એવું ભણીએ છીએ, એજ્યુકેશન લઈએ છીએ, અને એ એજ્યુકેશન થકી આપણે આપણા દિવસો સુધારવા છે, આપણી હાલત સુધારવી છે, આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે ઉપર આવવું છે, આપણું જીવન બદલવું છે, એના માટે, બરાબર. ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન કથળે છે, જરૂરિયાત પૂરી કરવા ચોરી, લૂંટફાટ. ઘણી વખત શું થાય, માણસ છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે, બરાબર, કોઈ પણ જાતના રસ્તા ન હોય, કોઈ પણ જાતનું એને નોકરી ન મળતી હોય, ધંધો ન મળતો હોય, તો ઘણી વખત માણસો છે એ ખોટા રસ્તે પણ આવી જતા હોય અને ખોટી પ્રવૃત્તિઓમાં ભાગીદાર થઈ જતા હોય. ચોરી છે, લૂંટફાટ છે, હત્યા કરી નાખવી, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આ બધી જેવી અને અસામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ બની જતા હોય છે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ છે. ભાવ વધારો વધવો જોઈએ પણ સ્થિરતા સાથેનો. ફુગાવારૂપી નહીં, બધી વસ્તુમાં એક સાથે ભાવ વધારો વધે એ નહીં, બરોબર. ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂરિયાત છે, બહુ જરૂરિયાત છે. ભાવ નિયંત્રણને લેવાના ઉપાયો જો અહીંયા મોસ્ટ આઈએમપી લખાઈ ગયું છે, આગળ પ્રશ્ન પણ લખ્યો છે. તમારા માટે આ પ્રશ્ન કામનો છે. તમારે શું કરવાનું? પહેલા હેડિંગ પાકા કરવાના. પેલું હેડિંગ શું છે? નાણાકીય પગલાઓ. ભાવ વૃદ્ધિ છે એને નિયંત્રણમાં લેવા આપણે શું કરવું પડે? તો પહેલા તો પૈસા કમાવા પડે. હું આવી રીતે યાદ રખાવું, પહેલા તો શું છે? પૈસા કમાવો. પૈસા કમાવીને પછી રાજાની જેમ જીવન જીવો. રાજાની જેમ જીવન જીવો એટલે પૈસા, આપણા કમાણેલા પૈસા બધા વપરાઈ જાય, બરાબર. પૈસાનો બગાડ કરો, પૈસાને ઉડાડો તમે, તો પૈસા વપરાઈ જવાના. તો પછી શું કરો? ભાવ ઉપર નિયંત્રણ કરો. તો પેલા એક પગલું લ્યો, નાણાકીય પગલા, પૈસા કમાવો. બીજું રાજકોષીય પગલા, બરોબર, યાદ રાખવા માટે રાજકોષીય પગલા લ્યો. રાજાની જેમ જીવવા માંડો એટલે પૈસા બધા વપરાઈ જાય ભેગા કર્યા. તો શું કરવાનું? મૂડી રોકાણ પર અંકુશ. તો હવે ભાઈ પૈસા ખાલી થયા છે, હવે એના પર અંકુશ કરો, બરોબર, એનું ધ્યાન રાખો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પૈસા હવે વપરાવા ન જોઈએ વધારે. ભાવ નિયમન અને માપબંધી, અને છેલ્લે તો અહીંયા જોઈએ અર્થતંત્રના કુલ ખર્ચ સતત વધતું રહે છે, જ્યારે ચીજ વસ્તુ સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી. તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. નિયંત્રણ માટે સરકાર પગલાં ભરે છે. નાણાકીય પગલાં. સરકાર કેવા પગલાં ભરે? નાણાકીય પગલાં. ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે, તેથી લોકોની વપરાશી વસ્તુ પાછળ ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે. તેથી વસ્તુની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે. મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજનો દર ઊંચો કરે, તેથી લોન ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી જે પૈસા લોકો વાપરે છે એ શું થઈ જાય? અટકી જાય. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત પ્રવૃત્તિમાં વધારો થાય અને ડિપોઝિટમાં વિવિધ બચતોનો રોકાણ વધે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પર અંકુશ આવે છે. બેંક દરમાં વધારો થતા વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે. ધિરાણનું પ્રમાણ ઘટે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાય અને અર્થતંત્રમાં બચત રૂપિયા વળે. તેથી મૂડી સર્જન દર વધે. નવા ધંધા હોય, રોજગાર હોય, એના ક્ષેત્ર ખુલે છે. બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતા વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે. ધિરાણ ઘટે છે. ખુલ્લા બજારમાં સરકારી જમીનગીરીઓનું વેચાણ કરીને વેપારી બેંકોની પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠા ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં રહે છે. રાજકોષીય પગલાં યાદ રાખજો. રાજકોષીય નીતિ એટલે સરકારે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ. સરકાર છે જે ટેક્સ લે છે એ ટેક્સમાંથી કેટલો રૂપિયો વાપરે છે એને રાજકોષીય. જો આવક અને ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક જાહેર ઋણની નીતિ. સરકાર પોતાના ખર્ચમાં, બરોબર, સરકાર આપણી પાસેથી ટેક્સ લે છે. સરકાર આ દેશ ચલાવે છે, કઈ ઉપકાર નથી કરતા. આપણો ટેક્સ દઈએ છીએ, આપણે બધા પ્રજા છે, ટેક્સ જે છે એ ટેક્સમાંથી આખો દેશ ચાલતો હોય છે. તો રાજકોષીય નીતિ એટલે સરકારે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરી દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરી અને નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય એને તત્કાલિક કે ફાયદાકારક ન જણાય તેવી યોજના મુલતવી રાખે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે. કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે. તે હેતુસર ચાલુ કરવેરામાં વધારો કરે છે. આવક વેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. નિકાસ પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાત પર ઊંચા દરે જકાત નાખી અને આયાતી વસ્તુ મોંઘી બનાવવામાં ઘટે છે. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોન બહાર પાડી ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે. બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરે. જાહેર ફરજોનું પ્રમાણ ઘટાડે. સરકારી સબસિડી રૂપે સહાયમાં ઘટાડો કરે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વ્યાપ વધારે. શ્રીમંત વર્ગની વપરાશી કે મોજ શોખની વસ્તુ પર ઊંચા દર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે. આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે છે. આમ આ પગલાઓના થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે અને વસ્તુની માંગ ઘટશે. અંતે ભાવ ઘટાડામાં પરિણમશે. મૂડી રોકાણ પર અંકુશ. બિનજરૂરી અને મોજ શોખની વસ્તુ પાછળ મૂડી રોકાણ ઘટે તે માટે લાયસન્સ પરવાના પદ્ધતિ અમલ મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉત્પાદનો, ઔદ્યોગિક ઉત્પાદન વધે એવા મૂડી રોકાણને ઉત્તેજન આપે. સટ્ટાકીય મૂડી રોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ખરીદ શક્તિ ઉત્પાદન વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. વ્યાજના દર વધારીને બચત પ્રવૃત્તિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્ન કરવાના છે. ભાવ નિયમન અને માપબંધી. જાહેર વિતરણ પ્રણાલી. ભાવ વધારાને અંકુશમાં રાખવા વ્યૂહરચનાનું એક પગલું હતું જાહેર વિતરણ પ્રણાલી. પરીક્ષામાં જાહેર વિતરણ પ્રણાલી વિશે પૂછાય છે, પીડીએસ, જે ભારતમાં 1977 થી અમલમાં આવી, જેનો હેતુ સમાજમાં નિમ્ન આવક જૂથ, અંત્યોદય, ગરીબ પરિવાર, પછાત પરિવાર, બીપીએલ ધારકો હોય, ગરીબ લોકો હોય એને સસ્તા ભાવે અનાજ મળી રહે, આવશ્યક વસ્તુઓ મળી રહે, વાજબી ભાવે દુકાનો દ્વારા ઉપલબ્ધ થાય છે. આજે દેશમાં અંદાજિત 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લી બજારમાં
ભાવો કરતા ઓછા સરખામણીમાં ઓછા હોય છે. વાસ્તવિક ભાવ વાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓનો તફાવત સરકાર ચૂકવે. આ રકમને સબસિડી કહે છે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી, કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ આશીર્વાદ રૂપ બની છે. બરાબર છે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાને પીડીએસ છે એ બહુ જ આશીર્વાદરૂપ છે ગરીબો માટે, પછાત વર્ગો માટે. વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્ર, પારદર્શી વહીવટ અને પ્રામાણિક એવા દુકાનદારો પર રહેલો છે. ભાવ નિયંત્રણ તંત્ર સંગ્રહખોરીને, સટ્ટાખોરીને ડામવા માટે આવશ્યક વસ્તુના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા તથા સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓનો ભાવ નિર્ધારણ કાર્ય કર્યું છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવાનો આગ્રહ રાખે. બરોબર, વેપારીઓના બજાર ભાવ અલગ હોય અને વેપારીઓ વધારે ભાવે વેચે છે તો એના માટે સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુ માટેનો ધારો નક્કી કર્યો છે. એટલે કે જે કિંમતે વસ્તુ મળી છે એ જ વેપાર ગ્રાહકોને આપો, વધારે ભાવ લઈને નથી આપવાની. નકર તમને આ કાયદા મુજબ તમને ગુનેગાર તમે સાબિત થઈ શકો. વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો અને તેની સામે ધારા હેઠળ કાર્યવાહી કાનૂની કરવામાં આવે તો એને દંડ કરવામાં આવે છે. સંગ્રહખોરો, કાળા બજારીયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પાસા હેઠળ જરૂર પડે કાયદેસર અટકાયત કરવામાં આવે છે. ભાવ વૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજ વસ્તુ જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવ પત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેને ઉલ્લંઘન માટેની કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનુર વગેરેના ભાવ નિર્ધારણ તંત્ર આધારે નક્કી કર્યા છે. કેટલીક જીવન રક્ષણ દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવીશું. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાને સ્વતંત્ર અને અલગ નથી પરંતુ પરસ્પર આધારિત છે. તેથી છૂટાછવાયા એકલ દોલક પગલા ભરવાને બદલે સર્વગ્રાહી પગલા ભરીશું તો ધાર્યા પરિણામો આપણે લાવી શકીશું. મને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આટલી વસ્તુ હું બોલ્યો એમાંથી તમને કાંઈ નહીં સમજાણું હોય, નહીં સમજાય. મેં તમને પહેલા જ કીધું જ્યારે લેક્ચરની શરૂઆત કરી ત્યારે આ ચેપ્ટર એવા છે, આ ચેપ્ટર લિંકમાં નથી આપ્યા. એક ટોપિક સમજાય તો એના પાછળનો બીજો ટોપિક સમજાવવો જોઈએ, એવી રીતે નથી, આડા અવળા છે. આને સમજવા માટે એને કમસે કમ વધારે ને વધારે વાંચશો તો કંઈક 2-5 શબ્દો સમજાય. આપણે રિવિઝન કરશું ત્યારે પાછા સમજશું, પાછા સમજવાની ટ્રાય કરવાની. બરોબર છે? ખોટી ભાગદોડ, ખોટી મથામણ નહીં કરવા. મને નથી આવડતું, તમને નથી આવડતું, કોઈ નહીં આવડતું હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.